હેલો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે શેર કરીશ વઘારેલા ભાત, મીન્સ વેજીટેબલ ભાત પણ કહી શકાય. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીં મેં બટેટા, ટમેટાં, કોબીજ, ડુંગળી, વટાણા, કોથમીર, મરચું, લસણ આ બધું મેં લઈ લીધું છે વઘાર માટે. તો અહીં મેં એક કુકરમાં તેલ એડ કરી દીધું છે 3 પાવરા જેટલું, અને ત્યારબાદ તેમાં હું રાઈ એડ કરી દઈશ, અને ત્યારબાદ તેમાં હિંગ પાવડર એડ કરી દઈશ, અને અહીં લસણવાળી ચટણી, લસણ અને મરચાંની ચટણી છે, પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દઈશું. અને ત્યારબાદ અહીં મેં ડુંગળી કટિંગ કરેલી હતી તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને થોડી વાર માટે ફ્રાય કરી લેશું. ત્યારબાદ અહીં મેં જે કટિંગ કરેલા શાકભાજી છે તે પણ હું તેમાં એડ કરી દઈશ, અને તેને પણ આપણે આ રીતે થોડીવાર સાતળી લેશું. અને ત્યારબાદ સતળાઈ જાય એટલે ત્યારબાદ આપણે તેમાં ખડા મસાલા છે ને સૂકા મસાલા કહેવાય તે પણ તેમાં એડ કરી દઈશું. આને આપણે તેલમાં એડ કરવાના હોય, પણ હું ત્યારે ભૂલી ગઈ હતી એટલા માટે હું અત્યારે એડ કરું છું. અને ત્યારબાદ અહીં હું મુઠ્ઠી એક જેટલા વટાણા પણ એડ કરી દઈશ તેમાં. ત્યારબાદ તેમાં આપણે હળદર પાવડર એડ કરી દઈશું, જીરું પાવડર એડ કરી દઈશું, અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. અને આ બધા મસાલાને એકદમ સરસ મિક્સ કરી લેશું. આ બધા મસાલા એકદમ આપણે સાતળી લેશું. અને ત્યારબાદ અહીં મેં ભાત ઓલરેડી પલાળવા મૂકી દીધા હતા, ધોઈ અને મેં પાણી એડ કરી અને મેં થોડી વાર માટે પલાળવા રાખી દીધા હતા. તો હવે આપણે એ ભાતને આમાં એડ કરી દેશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે આપણે એકદમ સરસ વેજીટેબલ સાથે ભાતને પણ એકદમ સરસ મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણું ઢાંકી અને 3 વિસલ વગાડી લેશું. અહીં આપણો ભાત બની અને એકદમ સરસ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો, જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવા ભાત બન્યા છે. બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ.